હું બીએલઓ છું. એસઆઈઆર ની કામગીરી માટે આવ્યો છું. બોલો સાહેબ, શું કામ પડ્યું? એસઆઈઆર નું ફોર્મ આપ્યું હતું, જે તમે ભર્યું કે નહીં? બહુ સરસ, આભાર. કોઈ છે ઘરમાં? થોડા બહાર આવશો? હા બોલો, શું કામ છે? હું બીએલઓ છું. સરકારે સોંપેલ એસઆઈઆર ની કામગીરી કરી રહ્યો છું. આપને ગયા અઠવાડિયે એક ફોર્મ ભરવા આપ્યું હતું. તે ભરાઈ ગયું હોય તો મને પાછું આપશો. ના, ફોર્મ ભર્યું નથી. આ શું વળી વારે વારે કોઈને કોઈ સર્વે ચાલતો રહે છે? અમે શું પાકિસ્તાનના છીએ? એવું નથી ભાઈ. છેલ્લે 2003 માં એસઆઈઆર થયું હતું, પછી હવે થાય છે. ભાઈ, આપણી ફરજ છે અને અમને તો સરકારે કામગીરી સોંપી છે, એટલે અહીં આવ્યા છીએ. તમે મને ફોર્મ આપશો, હું જ ભરી દઉં છું. લો આ ફોર્મ. તમારી માનું નામ શું લખું? લખો મેલડી માતા. ભાઈ, સાચું કહો ને? હા, મેલડી માતા જ છે. સારું ભાઈ, સહયોગ બદલ આભાર. સાહેબ, આજનો દિવસ બહુ અઘરો રહ્યો. લોકો બરાબર જવાબ નથી આપતા, ફોર્મ નથી ભરતા, આપણને કંઈ સમજતા જ નથી. હા, સાચી વાત છે. હું પણ બહુ હેરાન થઈ રહ્યો છું. હજુ રાત્રે બેસીને બધું ઓનલાઈન પણ ચડાવવાનું છે. બહુ કામ કરવું પડે છે સાહેબ. એક ભાઈને મેં એમની માનું નામ પૂછ્યું તો કે મેલડી માતા. સારું, કઈ ઇજ્જત જ નથી આપણી. મને તો જીવવાની ઈચ્છા જ મટી ગઈ છે. આટલું કામ થોડું હોય? અમને સહાયક આપો. સરકાર શિક્ષકોને વધારાનું કામ કરાવે છે. અમને સહાયક આપો. ભાઈ, આપણા બીએલઓ સહાયકના ઓર્ડર કર્યા છે તે બહુ ખોટું કહેવાય. શિક્ષકોથી બીએલઓ નું કામ થતું નથી, એમાં સરકારે એમને સહાયક આપી દીધા. આવું થોડું હોય? શિક્ષકોને વર્ષમાં 3 મહિના વેકેશન મળે છે. રવિવારની રજા મળે છે અને શનિવારે અડધી રજા. અને કોઈ નાણાકીય જવાબદારી તો બિલકુલ નથી. તેઓ ઘરે જઈને બિલકુલ ટેન્શન ફ્રી હોય છે. આપણે તો આટલી યોજનાઓ અને સરકારી કામોની જવાબદારી, નાણાકીય જવાબદારી અને ઘરે જઈને પણ કામની ચિંતા. શિક્ષકો આખું વર્ષ લહેરથી નોકરી કરે છે અને થોડું કામનું પ્રેશર આવે તો આત્મહત્યા. આપણે આખું વર્ષ આટલું પ્રેશર સહન કરીએ છીએ તો કોઈ દી સહાયક નથી માંગ્યા. આપણી તો રજાઓ પણ વસૂલાત અને સરકારી પ્રોગ્રામોમાં જાય છે. 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 2 ઓક્ટોબરના રોજ બધાને રજા અને આપણે ગ્રામસભા. અને કોક દિવસ પંચાયતે ન જઈએ તો કે તલાટી હાજર નથી. આટલી ઓછી ગ્રેડ પેમાં અઢળક કામગીરી તો ખરેખર તલાટી જ કરી શકે. બાકી જોઈ લો શું હાલત થઈ રહી છે. અને તો પણ તલાટીને લોકો ખોટી નજરે જ જુએ છે. હા સાહેબ, સાવ સાચું કહો છો તમે. કોઈને જરૂરી સરકારી સહાય અપાવવામાં આપણે ખૂબ મહેનત કરીએ છીએ અને જો કોક દી નિયમમાં રહીએ તો આપણે ખોટા. ચાલે સાહેબ, આપણી નોકરી જેવી છે. બહુ મન પર નહીં લેવાનું, બિંદાસ રહીને નોકરી કરવાની. છોડો ચર્ચા હવે. સરકારે કંઈક વિચારીને જ આપણને બીએલઓ સહાયકની કામગીરી સોંપી હશે. શિક્ષકો પણ આપણા ભાઈઓ જ છે. આપણે કંઈ વિરોધ નથી કરવો. મદદ કરી કામગીરી પૂરી કરાવી દઈશું. હા સાહેબ, એમ જ કરીએ. ચાલો પછી નીકળીએ. મનુભાઈ, ચાના પૈસા આપી દેજો. આજે તમારો વારો. કેન્ટીન વાળા ભાઈ, જરા કેન્ટીનના બોર્ડનો સ્પેલિંગ સુધારી લેજો.